કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે। આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો, કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે। મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે। આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે। પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં 3 તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોટાભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું। અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં। બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર્ડ જેવી કેસર કેરી દેખાઈ રહી છે, પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે। ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કંઈ જ હાથમાં ન આવે। ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું। કેરીના ઝાડમાં રોગ જીવાત આવતા વૃદ્ધિ અટકી છે। ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે। હજુ માવઠું ત્રાટકીએ તો મોટા પાયે નુકસાનની પણ ભીતિ છે। સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે। પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે। જો આવું થયું તો બજારમાં કેસર કેરીના ભાવમાં તેજી આવી શકે છે। ગ્રાહકોને મોંઘી કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે। કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે। આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો, કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે। મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે। આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે। પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં 3 તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોટાભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું। અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં। બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર્ડ જેવી કેસર કેરી દેખાઈ રહી છે, પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે। ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કંઈ જ હાથમાં ન આવે। ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું। કેરીના ઝાડમાં રોગ જીવાત આવતા વૃદ્ધિ અટકી છે। ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે। હજુ માવઠું ત્રાટકીએ તો મોટા પાયે નુકસાનની પણ ભીતિ છે। સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે। પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે। જો આવું થયું તો બજારમાં કેસર કેરીના ભાવમાં તેજી આવી શકે છે। ગ્રાહકોને મોંઘી કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે। કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે। આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો, કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે। મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે। આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે। પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં 3 તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોટાભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું। અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં। બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર્ડ જેવી કેસર કેરી દેખાઈ રહી છે, પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે। ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કંઈ જ હાથમાં ન આવે। ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું। કેરીના ઝાડમાં રોગ જીવાત આવતા વૃદ્ધિ અટકી છે। ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે। હજુ માવઠું ત્રાટકીએ તો મોટા પાયે નુકસાનની પણ ભીતિ છે। સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે। પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે। જો આવું થયું તો બજારમાં કેસર કેરીના ભાવમાં તેજી આવી શકે છે। ગ્રાહકોને મોંઘી કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે।